રેડી? ગુડ ઇવનિંગ. ઓકે ભાઈ, આપણે જીએસટી એક્ટ મુજબ સમજવાનું શરૂ કર્યું. જીએસટીની અંદર 3 પ્રકારના વેપારીઓ આપણને જોવામાં મળે. એક, જે લોકો જીએસટી નંબર ધરાવતા નથી. એક, જે લોકો કમ્પોઝિશન સ્કીમમાં જાય છે. અને એક, જે લોકો રેગ્યુલર જીએસટી નંબર ધરાવે છે. તો 3 પ્રકારના વેપારી. ડન. અમારા એક મિત્રએ મકાન બનાવ્યું, પછી અમે જોવા ગયા તો અહીંયા બાથરૂમમાં 3 નળ ફિટ કર્યા હતા. બધું આ શેના હાટું? મને કે આમાં ઠંડુ પાણી આવે, કે ઠંડા પાણીએ નાવાનું મન હોય ત્યારે આ નળ ખોલવાનો. તો બીજું મને કે આમાં ગરમ પાણી આવે, ગરમ પાણીએ નાવાનું મન થાય ત્યારે આ નળ ખોલવાનો. મેં કીધું આ ત્રીજું? મને કે એમાં પાણી ન આવે. મેં કીધું તો? મને કે નો નાવાનું મન થાય ત્યારે આ નળ ખોલવાનું. હા. તો અહીંયા કેટલા પ્રકારના વેપારીઓ છે? 3 પ્રકારના. ડન. એક, જે લોકો જીએસટી નંબર ધરાવતા નથી, એના નળમાં પાણી આવતું જ નથી. હા. એક, જે લોકો કમ્પોઝિશન સ્કીમમાં જાય, અને એક, જે લોકો રેગ્યુલરમાં જાય. ઓકે, કમ્પોઝિશન અને રેગ્યુલર આ બે અલગ અલગ મિકેનિઝમ છે. અત્યારે આપણે માત્ર ને માત્ર વાત કરીએ છીએ રેગ્યુલરવાળાની. ભાઈ ક્લિયર? ડન. ઓકે, રેગ્યુલર જીએસટી નંબર કોઈ વેપારી ધરાવે છે. જો તમે એનું નામું લખો છો તો એઝ અ અકાઉન્ટન્ટ જીએસટી અંતર્ગત તમારે ટોટલ 10 કાર્યો કરવાના થાય. આ 10 કાર્યોમાં સૌથી પ્રથમ કાર્ય નક્કી કરો કે એ પર્ટિક્યુલર ફર્મ જીએસટીમાં આવે કે ન આવે. અને આપણે ગઈકાલે ડિસાઇડ કરતા હતા કે તમે કોકનું નામું લખો છો તો સાહેબ એ લોકો શું શું કરતા હશે, અને એના ઉપરથી ડિસાઇડ કરો કે એ લોકોને જીએસટીનો કાયદો લાગુ પડશે કે નહીં પડે. તો માની લો કે તમે પૈસા કમાવ છો, ઘરે પૈસા લઈ આવો છો અને એનાથી તમારું ઘર ચાલે છે, તો તમે શું કરતા હશો? તો કે સાહેબ કાં તો તમે મેન્યુફેક્ચરિંગ કરતા હશો, કાં તો તમે ટ્રેડિંગ યુનિટ ધરાવતા હશો, દુકાન હશે, માલનું ખરીદ વેચાણ કરતા હશો, રીસેલની પ્રવૃત્તિ, કાં તો તમે સર્વિસ પ્રોવાઈડર હશો, કાં તો તમે સર્વિસ પ્રોવાઈડર. ઓકે, ડૉક્ટર, વકીલ, સીએ, પ્રાઇવેટ ક્લાસીસના સંચાલકો, પ્લેસમેન્ટ એજન્સીવાળા સ્વતંત્ર રીતે સર્વિસ પ્રોવાઈડ કરતા હોય. સર્વિસ પ્રોવાઈડ કરનાર હોય એ અલગ કહેવાય, અને સર્વિસ કરનાર પણ અલગ કહેવાય. ડૉક્ટરનું પોતાનું ક્લિનિક છે તો એ સર્વિસ પ્રોવાઈડર છે, એ નોકરી કરે છે વોકાર્ડની અંદર તો સર્વિસ કરનાર છે. સુપર. ડન. તો કાં તો તમે સર્વિસ પ્રોવાઈડર છો, કાં તો સાહેબ તમે જોબ વર્ક કરો છો. આપણે ગઈકાલ ડિસ્કસ કરતા હતા કે જોબ વર્ક છે ને એ દેખાવે મેન્યુફેક્ચરિંગ જેવું લાગે, પણ એકચ્યુઅલમાં એ સર્વિસ સેક્ટર છે. અને બિફોર જીએસટી જે ઓલ્ડ ટેક્સેશન હતું એમાં જોબ વર્ક ઉપર કોઈ ઇનડાયરેક્ટ ટેક્સ નહોતો. પણ જીએસટી આવ્યા બાદ જોબ વર્કને એ લોકોએ કન્સિડર કર્યું સર્વિસીસની અંદર, ને એની અંદર જીએસટી નાખ્યો. તો આપણે જોબ વર્કની એ વાત કરવી પડશે. ઓકે, કાં તો તમે નોકરી કરતા હશો, તો મોસ્ટ ઓફ તો લોકો આ 5 જગ્યાએ જ આવી જતા હોય. પણ આ સિવાય આપણે વાત કરી કોઈક રિટાયર પર્સન છે તો એના બચતના નાણાં એણે ક્યાંય ઇન્વેસ્ટ કર્યા અને એમાંથી એને વ્યાજ મળે, તો ઇન્વેસ્ટમેન્ટમાંથી એને કંઈક આવક થાય છે અને એનાથી એનું ઘર હાલતું હોય. કાં તો સાહેબ એને બચતના નાણાં છે એની કોઈ પ્રોપર્ટી પરચેસ કરેલી છે અને એ પ્રોપર્ટી એણે ભાડે ચડાવેલી છે, એ ભાડામાંથી એને આવક થાય છે અને એમાંથી એનું ઘર ચાલે છે. અને લાસ્ટમાં આપણે વાત કરી હતી ખેતી અને પશુપાલન, મતલબ કે ફાર્મિંગ. તો સાહેબ આટલી જગ્યા છે કે જ્યાં લોકો આર્થિક પ્રવૃત્તિ કરતા હોય. તો જો આના ઉપરથી તમે ડિસાઇડ કરો ને કે એ જીએસટીમાં આવે કે ન આવે, તો થોડુંક કન્ફ્યુઝન છે ને એ ક્લિયર થઈ જાય આપણું. તો સૌથી પહેલા નંબર ઉપર જો મેન્યુફેક્ચરિંગ વાળો છે તો જીએસટી આવશે. તો ટીક કર્યું ભાઈ? રેડી? ઓકે, ટ્રેડિંગવાળાને, સર્વિસ પ્રોવાઈડરને, જોબ વર્કવાળાને આવશે. પહેલાં નહોતું આવતું સાહેબ, પણ એટલે તો આપણે અલગ કર્યું એને. અને આવશે એ ખરી, અને એ કેમાં કન્સિડર થતો કે સર્વિસ તરીકે, તો આવશે. ઓકે, જોબ ઉપર નહીં આવે, નોકરી ઉપર આવતું નથી. હાલો ડન. ઓકે, ઇન્વેસ્ટમેન્ટ ઉપર નહીં આવે, ઇન્વેસ્ટમેન્ટ મની માર્કેટ છે, મની માર્કેટમાં જીએસટી આવતું નથી. ડન. ઓકે, રેન્ટ છે એ રેસિડેન્શિયલ પર્પઝ માટે હોય તો ન આવે, પણ કોમર્શિયલ પર્પઝ માટે હોય તો આવશે. અને એગ્રીકલ્ચર નહીં આવે. સુપર. ભાઈ ક્લિયર છે આખી વાત? ડન. ઇઝી. તો અહીંયા આવશે તો કેવું આવશે? જી વાળું આવશે કે એસ વાળું આવશે? કારણ કે જીએસટીમાં જી એટલે ગુડ્સ અને એસ એટલે સર્વિસીસ. તો મેન્યુફેક્ચરિંગ જી, કન્સર્ન વિથ ગુડ્સ. ઓકે, ટ્રેડિંગ યુનિટ કન્સર્ન વિથ ગુડ્સ, સર્વિસ પ્રોવાઈડર કન્સર્ન વિથ સર્વિસીસ, જોબ વર્ક પણ એસ સર્વિસીસ. જોબમાં તો આવતું જ નથી, ઇન્વેસ્ટમેન્ટ તો આવતું જ નથી. ઓકે, રેન્ટને કેમાં ગણશું આપણે? સર્વિસીસમાં ગણશું. અને એગ્રીકલ્ચરમાં તો આવતું જ નથી. તો અહીંયા લગી આપણે ગઈકાલે વાત થઈ હતી. પછી અહીંયા મેં લાસ્ટમાં તમને એ વાત કરી હતી કે સાહેબ માની લો કે મેન્યુફેક્ચરિંગ એટલે જીએસટી આવે તો એનો મતલબ એવો નહીં કે તમે કારખાનું નાખ્યું અને વેરી ફર્સ્ટ ડેથી આવી જાય.
ટ્રેડિંગ યુનિટવાળાને જીએસટી આવે તેનો મતલબ એમ નહીં કે તમે દુકાન નાખી અને ધંધાનો પહેલો દિવસ છે ત્યારથી જ આવી જાય નહીં. અને સરકારે સમજે કે સાહેબ આ જીએસટીનું ટેન્શન વેપારીને શરૂઆતમાં ન દેવાય. હા, ન દેવાય. શું કામ ને તો કે સાહેબ એનો વેપાર કરવાનો જે ચામ છે ને એ વિખાઈ જાય, એને મજા જ ન આવે. સાહેબ તમે વિચારો સાહેબ, કોઈ વ્યક્તિ બિઝનેસ કરવાનું વિચારે અને એકચ્યુઅલી કરે તો કેવડી મેન્ટલ પ્રોસેસ છે. પહેલાં તો નક્કી કરવું પડે ને કે ભાઈ શું કરવું છે. તો કે યાર મારે પોતાનું કરવું છે. સમજી ગયા, પોતાનું કરવું છે. શું કરવું છે? મતલબ મેન્યુફેક્ચરિંગ યુનિટ નાખવું છે, ટ્રેડિંગ યુનિટ નાખવું છે કે સર્વિસ સેક્ટરમાં જવું છે, નક્કી તો કરવાનું ને. હવે એમાં ડિસાઇડ કર્યું કે ભાઈ ના મારે ટ્રેડિંગ યુનિટમાં જવું છે. ડન. તો ટ્રેડિંગ યુનિટમાં તો સાહેબ પાછી એક ચેનલ છે કે ભાઈ તમારે ડિસ્ટ્રીબ્યુટર તરીકે કામ કરવું છે, હોલસેલર તરીકે કામ કરવું છે, રિટેલર તરીકે કામ કરવું છે, કેવી રીતે કામ કરવું છે. હવે તમે ડિસાઇડ કર્યું કે ના મારે રિટેલર તરીકે કામ કરવું છે. ઓકે, તો શું વેચવું છે? તમારે કાપડ વેચવા છે, ચશ્મા વેચવા છે, બૂટ ચપ્પલ વેચવા છે, ફર્નિચર વેચવું છે શું તમારે મોબાઈલ વેચવા છે. હવે તમે ડિસાઇડ કર્યું કે ઓકે મારે ગાર્મેન્ટ્સ વેચવા છે. ઓકે, તો ગાર્મેન્ટ્સમાં તૈયાર કપડું વેચવું છે કે એટલે તૈયાર કપડાં વેચવા છે કે કાપડ વેચવું છે? તો કે તૈયાર કપડાં વેચવા. તો લેડીઝના વેચવા, જેન્ટ્સના વેચવા, બાળકોના વેચવા, કેવા પ્રકારના વેચવા, કઈ કેટેગરીને સૂટ થાય એવા વેચવા. ઘણું બધું શું કરવું પડે તમારે? વિચારવું પડે. હવે ફાઇનલી રેડીમેડ ગાર્મેન્ટ્સનો શોરૂમ નાખવાની વાત આવી કે જેમાં બધાના કપડાં તમે મૂકો છો, બરાબર. તો હવે પાછા નવા પ્રશ્નો, ભાઈ દુકાન ઘરની લેવી કે ભાડે લેવી, કયા એરિયામાં લેવી, ગ્રાઉન્ડ